409 બોલ છે. થોડોક ચાલ્યો ફરીને. અજ્ઞાની જીવ જેમ વડવાઈમાં પકડીને ટીંગાઈ રહેલો મનુષ્ય મધુબિંદીની તીવ્ર લાલસામાં રહી વિદ્યાધરની સહાયને અવગણીને વિમાનમાં બેઠો નહીં. દાખલો આવે છે ને, વડવાઈને પકડીને ઉભો છો, માથેથી બંધ મધનો બિંદુ આવે છે. વૈમાનિક આવ્યું છે, બેસી જાય, હમણાં ટીપું લઈ. હા હા હા, ત્યાં તો વડવાઈ તૂટે છે ને પડે છે કુવામાં. હા હા, તેમ વિષયોના કલ્પિત સુખની તીવ્ર લાલસામાં રહી પાંચેન્દ્રિયના વિષયો શબ્દ, રૂપ, રસગંધ, સ્પર્શ તેની લાલચામાં રહી ગુરુના ઉપદેશને અવગણીને ગુરુ જ્ઞાની ધર્માત્મા એનો ઉપદેશ શુદ્ધાત્મ વસ્તુજી ત્રિકાળ જ્ઞાયક ભાવ એની રુચિ દ્રષ્ટિ કરવી એનો ઉપદેશ હતો. જેમાં ક્ષાયક ભાવ પણ નથી, જેમાં ઉદય ભાવ રાગ આદિ તો નથી, એથી રાગને આશ્રય લાભ થાય તો નથી, પણ જેમાં ક્ષાયક ભાવની પર્યાય પણ શુદ્ધાત્મ વસ્તુમાં નથી, તેથી તેને આશ્રય લાભ થાય એમ પણ નથી. હા 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 હા, એક સમયમાં પૂર્ણ શુદ્ધ સ્વરૂપ, દ્રવ્ય સ્વભાવ, શુદ્ધાત્મ, જેમાં રાગ પર વસ્તુનો તો અભાવ છે, પણ જેમાં રાગનો અભાવ છે, પણ જેમાં વર્તમાન પર્યાય જે ક્ષાયક આદિ હોય એનો પણ એમાં અભાવ છે. હા હા હા, એવું જે શુદ્ધાત્મ વસ્તુ એની રુચિ કરીને પ્રતીતિ કરવા જેવી પહેલી ચીતો એ છે. હા, એ અવગણીને શુદ્ધાત્મ રુચિ અવગણીને એટલે કે ઉપદેશી હોય એ હોય એમ આપણે હજી પહેલું આ તો કરો, ફલાણું તો કરો એમ. હા હા, શુદ્ધાત્મ રુચિ કરતો નથી. કરવાનું તો આ છે, લાખ વાતની વાત ને ક્રોડ વાતની વાત. એક સમયમાં શુદ્ધ આત્મા ધ્રુવ પરિપૂર્ણ સહજાત્મ સ્વરૂપ, જેમાં પર્યાયનો પણ ભાવ નથી, એવા શુદ્ધાત્માની દ્રષ્ટિ રુચિ પોષણમાં એને લેવું જોઈએ, એ કરતો નથી. હા હા હા, અથવા આટલું કામ કરી લઉં, દીકરાને મોટા કરવું, ભણાવું પઢાવું, દીકરીઓને લગ્ન કરવું, આટલું ભણી લઉં, આટલું વાંચી લઉં. હા હા હા, એમ રોકાઈને આટલું કામ કરી લઉં, આટલું કામ કરી લઉં. હા હા હા, એમ પ્રવૃત્તિના રસમાં લીન રહી એ ચાહે તો શુભ ભાવ હો કે અશુભ,
એ પ્રવૃત્તિના રસમાં લીન રહી પ્રવૃત્તિ એટલે પુણ્ય ને પાપના ભાવ. એમાં લીન રહી શુદ્ધાત્મ પ્રતીતિના ઉદ્યમનો જે કંઈ કરવા જેવું મુખ્ય છે એને એ કરતો નથી અને બહારમાં અનેક પ્રસંગ ઉભા કરીને ત્યાં રોકાઈ જાય છે. શુદ્ધાત્મ પ્રતીતિના ઉદ્યમનો વખવત મેળવતો નથી. બહારના પ્રવૃત્તિના પ્રસંગમાં લીન મીઠાશ વેચતો એ શુભ શુભ ભાવમાં હરખ અને શોક પ્રતિકૂળ હોય તો શોક, હરખ અનુકૂળ હરખ એમાં રોકાઈ ગયો. ભગવાન આત્મા પરમ સ્વભાવ ભાવ નિયમસારમાં તો એમ કહ્યું ને. મેં મારી ભાવના માટે નિયમસાર બનાવ્યું આવ્યું છે ને. એનો અર્થ ટીકાકારે કર્યો મેનો કે સેંકડો અધ્યાત્મ શાસ્ત્રમાં કુશળ એવું હું મેં મારા આત્મા માટે આ નિયમસાર બનાવ્યું છે. ટીકામાં એ લખ્યું. સંસારની વાતો તો એકો રહ્યો પણ સેંકડો અધ્યાત્મ શાસ્ત્રમાં હું કુશળ છું એમ ટીકાકાર મેં કર્યું છે. મેં એનો અર્થ હું કરું છું. મારી ભાવના માટે મારી ભાવના એ જે તિકાળી શુદ્ધ ધ્રુવ સ્વરૂપ શુદ્ધાત્મા એમાં દ્રષ્ટિ કરીને સ્થિર થવું એ મારી ભાવના. ભવસાગરથી ઉગરવાનો આ તેથી તો ત્યાં એને ચાર ભાવને પણ વિભાવ ભાવ કયા. ઉદય, ઉપશંખુ, સંક્ષાયક એ વિશેષ ભાવ કયા છે, વિભાવ કયા છે. ટીકામાં તો એક ઠેકાણે એને ચારને વિકારી પણ કયા છે, એક ઠેકાણે વળી ચાર ભાવને આવરણવાળા કયા છે. એક નિરાવરણ ભગવાન અખંડ પ્રભુ અવિનાશી નહીં બદલતો નહીં પરિણમતો એવું જે એક રૂપ શુદ્ધાત્મ વસ્તુ એની રુચિ કરવા વખત મેળવતો નથી. ક્યાંક એને રોકાઈ જઈને હમણાં હજી વખત છે, જુવાન છું, હજી વાત છે, પછી કરશું. શુદ્ધાત્મ પ્રતીતિના ઉદ્યમનો વખત હો. જે દ્રવ્ય સ્વભાવ વસ્તુ જે તત્વ આખું આત્મતત્વ પરમ પદાર્થ સજાત્મ સ્વરૂપ તેના પ્રત્યેનો ઉદ્યમ નો વખત મેળવતો નથી.
ત્યાં તો મરણનો સમય આવી પહોંચે. અકસ્માત નહીં, પૂછે નહીં કઈ કે હું આવું છું મરણ. કઈ સ્થિતિએ દેહ છૂટવાનો કાળ એને આવી જાય. પછી કરીશ આટલું તો કરું, આટલું તો કરું. લોકોને સમજાવતો તો જાઉં, સમજાવું તો ખરો. એમ બહારમાં રોકાતા અંદરની ચીજની પ્રતીતિ કરતા વખત મેળવતો નથી. ત્યાં તો આયુષ્ય પૂર્ણ થવાનું ટાણું આવી ગયું. મરણનું છે, મરણનો કાળ આવી પહોંચ્યો. પછી મેં કાંઈ કર્યું નહીં. અરે રે એમ થઈ જાય. અરે રે આવો મનુષ્ય બહુ મને સાંભળવા મળ્યું હતું કે તું ભગવાન પૂરીપૂર્ણ વસ્તુ છો, એની દ્રષ્ટિ પ્રતીતિ કર. એમ સાંભળ્યું પણ મેં કઈ કહ્યું નહીં. અરે રે આમ નામ જીવન જિંદગી જાડી જાય છે. એમને મેં કઈ કર્યું નહીં. અરે રે મનુષ્ય ભાવ એલે ગયો. આ તો મનુષ્ય ભાવ ખરાબ થઈ ગયો. એક તો સંસારના કામ આજે નબળો થતો નથી. પછી ધર્મના નામે પ્રવૃત્તિ, પૂજા ને ભક્તિ ને વાંચન ને શ્રવણ ને કહેવું ને કરવું. એમાંથી નવરો થતો નથી. ત્યાં મરણ આવી પહોંચે છે. એક માણસ હતો દામનગરમાં, ખુશાલભાઈ કરીને. અહીં જબુબેન હતા, એનો બાપ હતો વૃદ્ધ. ગામમાં ખૂબ કામ કરે, કામમાં ઘણાના કામ કરે. પોતે આબરૂદાર માણસ ને એ મરવા ટાણે પીસ પડી અને એમાં શેઠિયાઓ જોવા આવે. દામોદર શેઠ જેવા ત્યાં જોવા આવે ને આંખમાંથી આંસુ હાલ્યા જાય. અરે મેં આનું કર્યું, આનું કર્યું, આનું કર્યું, મારી જિંદગી ખરાબ થઈ ગઈ. મેં મારું કાંઈ ન કર્યું. જામનગરમાં હતા. અહીં જબુબેન નહોતા પેલા ગઢડાવાળા, એનો બાપ હતા. શેઠિયાઓ જોવા જાય ત્યાં અંદર ધમણ હાલે અને રોવે આંખમાંથી. બસ અરે રે મેં મારું કાંઈ ન કર્યું. મેં બાયડી છોકરા કુટુંબને ગામ એના કામ આવી પીડ્યા ત્યાં હું પહોંચી ગયો. અરે રે હું મારા કામ મેં કર્યા નહીં કાંઈ. બે છૂટી જાય થઈ જાઓ. ત્રિયંશ ને ઢોરના પશુ પંખી મારે કે છે કે આ શુદ્ધાત્મા ભગવાન આત્મા એ રાગ વિનાનો, શરીર વિનાનો, એક સમયની પર્યાય વિનાનો. એવો જે ભગવાન આત્મા શુદ્ધાત્મા, એની જે પ્રતીતિ જ્ઞાન કરીને રુચિ કરવી જોઈએ એ કર્યું નહીં.
એનો વખત મેળવો નહીં. હા હા હા, બહારના કામના વખતમાં રોકાઈ ગયો હું, ત્યાં તો મરણ આવ્યું. ચાલ્યા જાઓ રખડવા 84 દુનિયાની મોટપ કઈક મળે, મોટપ મળે, શેઠાઈ મળે, પૈસા પૈસા થાય, ત્યાં આબરૂ મોટી મળે ને ઓ હા હા મહા ઉદ્યમી શું કહેવાય છે ઉદ્યોગપતિ, બહુ ઉદ્યોગપતિ કર્યા ને કરોડો રૂપિયા 25-50 કરોડ ભેગા કર્યા. એમાં થયું હું પણ મરીને જવું છે ક્યાં તારે અહીંયા. એ બહારની મોટપની મૂંઝવણમાં રોકાઈ ગયો. અંદરની મોટપ પ્રભુની ચૈતન આનંદનો નાદ ભગવાન. હા હા, જેની મોટપ આગળ સિદ્ધની પર્યાય પણ મોટપ ન લઈ શકે. હા હા હા, એવો જે ભગવાન શુદ્ધાત્મા સર્વજ્ઞ જિનેશ્વર પરમેશ્વરે કયો આત્મા અંદર એ પૂર્ણ આનંદનો સાગર છે. અરે રે, એની રુચિનો કાળ વખત લીધો નહીં. હા હા, અને આ બહારથી કદાચિત છોડ્યું તો વ્રત ને નિયમ ને તપ ને ભક્તિ ને પૂજા, એ ભાવમાં રોકાઈ ગયો. એ પણ રાગ છે, એ કઈ આત્મા નથી. હા 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 હા, અને એવી વળી તપસ્યાઓ મહિના 2 મહિનાની કરી હોય, લોકો વખાણે મોટા વરઘોડા ચડાવે. હા હા હા, એમાં ડાળિયા શું થયા તારા? એ તો રાગની ક્રિયા છે ભાઈ, તને ખબર નથી. અંદર આત્મા શુદ્ધાત્મ પ્રભુ એક સમયમાં પૂર્ણાનંદનો નાથ, જેમાં સંસારનો રાગ તો નથી, પણ જેમાં ધર્મની પર્યાય જે ક્ષાયક ને સૂક્ષ્મની થાય એ પણ જેમાં નથી. એવું જે આ ભગવાન આત્મા એની પ્રતીતિનો શ્રદ્ધાનો વખત લીધો નહીં, અને આમ નામ સંસારના કામ કરીને ત્યાં ધર્મને નામે દયા દાન વ્રત ભક્તિ તુપ તપ એમાં ગુમાવી દીધો વખત. હા હા હા, આખરી વાત છે ભાઈ. સમ્યક દર્શન એ અલૌકિક ચીજ છે. હા હા હા, એ અંદર ચૈતન ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રભુ એકનો અતિન્દ્રિય આનંદનો દોળ, એની અંદરમાં વર્તમાન પર્યાય છે, એનો પણ અભાવ છે. એવી ચીજની રુચિ દ્રષ્ટિ કરવાનો વખત લીધો નહીં, અને એમને એમ જિંદગી ગુમાવી જગતે. કાં શેઠાઈમાં પૈસા 2-5 કરોડ રૂપિયા થયા, છોડીને હરખે ઠેકાણે નાખી, છોકરાને હરખે ઠેકાણે પરણાવ્યા. ચાલે ડાળિયા હું થયા, પાપ છે બધું. હા હા હા, આ કે પ્રભુ જગતના કામ આમ કરું આમ કરું આમ કરું કરતા કરતા ગુરુ એટલે જ્ઞાની પરમાત્માએ જિનેશ્વર દેવે એમ કહ્યું, પ્રભુ તું અંદર પૂર્ણ આનંદનો નાથ છો, તારામાં પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતાનો સાગર પ્રભુ તું છો, તને ખબર નથી. હા હા હા, એની તરફ જા ને એની પ્રતીતિને શ્રદ્ધા કર તો તારા જન્મ મરણ મટશે, નહીતર મટશે નહીં. હા હા હા, આખરી વાતું બાપા, દુનિયા ક્યાં નવરી. હા હા,